રાત્રિ દોડ પર વીતી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા છે, સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. શબ્દ સાંભળવા જેવો છે, જેમ છે તેમ વાત કરવી છે. આ કૃપા વાક્ય છે. ભગવાને 7 વતનામાં કૃપા વાક્ય જણાવ્યા, એમાં જેતલપુરનું 5 શરૂ કરી ગયા. આજ તો જેમ છે તેમ વાત કરવી છે. પોતાની સુપ્રીમસીની વાત કરી લીધી, પછી હવે 1000 વાર બોલે જ નહીં પડતી. નક્કી કરી નાખવાનું. આજ સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી મોટી કોઈ વાત નથી. આથી કોઈ બીજી ધરતી પર વાત જ નથી. તો ભગવાન સ્વામિનારાયણ અહીં પછી શિક્ષાપત્રીમાં લખી નાખ્યું, ભગવાન ભજવા એથી બીજી મોટી કોઈ વાત નથી. કેટલી આ કરુણા વાક્ય છે. એકાગ્રવૃત્તિ નથી રહેતા એનું બીજું કારણ છે. ગ્રામ્ય કથા વાર્તામાં રાજ્ય છે. રાજાના રાજ્ય કાર્યની વાર્તા, ભાજપના કોંગ્રેસ. કોઈના જય પરાજયની વાર્તા, ક્રિકેટ. ક્રિકેટની કોમેન્ટ્રી બધું બંધ કરી દેવાનું. 1 મે સુધી ટોટલ બંધ, જેલમાં. એકાંતિક એટલે એકના અંતને જ પામવાની વૃત્તિ. એકાંતમાં જ રહેવાનું એટલે એકની સાથે જ રહેવાનું, બીજા કોઈની સાથે નહીં રહેવાનું. ભલે ને બહાર ફરીએ, રહીએ એકની સાથે, એકાંતમાં. વસ્ત્ર અલંકાર અને નગરની શોભાનું વર્ણન. આ સરસ કપડું, સરસ ફાઇન ડ્રેસ, બહુ ફાઇન પહેર્યો, ક્યાંથી લઈ આવ્યો, ક્યાંથી સીવડાયો, એ ચાલે. આપણે સહેજનું એક જ ડ્રેસ, માથા કોઈ ડ્રેસનું વિચાર લોકો પહેરીને ચિંતા જ નહીં કરવાની. લક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય, 4 પ્રકારના અન્ન, અનેક પ્રકારના રસાસ્વાદની વાર્તાઓ. ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય, અનેક પ્રકારના રસાસ્વાદની વાર્તા તથા ખેડ લો આવ્યું, વનજ આવ્યું, વેપાર આવ્યું, નાના પ્રકારની કારીગરી આવ્યું, ઘોડા પાલખી રથ આવ્યું, વાહનનું વર્ણન આવ્યું. એ સર્વે ગ્રામ્ય કથા વાર્તા. ક્યારે કરે નહીં, સાંભળે નહીં, અને કદાચ કરે તો દરરોજ 50 માળા ફેરવે. એટલે લે અંદર રાખી મૂક્યું. એટલે માળા 50 માળા ભૂલે ચૂકે એક વાર થઈ ગઈ, આપણે તો કર્યા જ કરવી પડે. નવરાત ન રહી, રૂમમાં જ બહાર રાખવા પડે. એક નિષ્ઠા નથી. બીજો ગ્રામ્ય કથા વાર્તા, વ્યવહારિક બુદ્ધિ, બહુ બાળક બુદ્ધિ. અર્જુન થવાનું છે, બસ લક્ષ્મણ થવાનું છે, ગુનાતીત થવાનું છે. 6 મહિના સુધી હું અધરું ત્યાં નથી. મુક્તાનંદ સ્વામી કે બધા સંતો, 300 સંતોને ભેગા કરીને કે જુનાગઢની ધરતી પર એ વાંદરાના દર્શન ના કરે એવા કોણ? ગુનાદાન સ્વામી એક નીકળ્યા. બુદ્ધિ ખતમ કરી નાખી મારી તો. 14 અબજ જ્ઞાન ધંધોનો પ્રલય કરી નાખ્યો. કેવી એકાગ્ર વૃત્તિ છે ને માસ્ટર માણસ. આપણે ક્યાં છીએ એનો વિચારવાનો, મૂળ વાત કરો. ભગવાને બહુ કૃપા કરીને એક વાક્ય બોલ્યા, કેટલી બધી કૃપા કરી. સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. સમજ પડે છે? હું જયારે આવા શબ્દો સાંભળું ને ત્યારે મને આનંદ થાય કે માનવ જાતિ પર ભગવાન સ્વામિનારાયણની કરુણા કેટલી હશે કે પોતાના સ્વરૂપનું વર્ણન પોતે અનંતના કલ્યાણને અર્થે કર્યું. એવું જેમ છે એમ. જે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી આ શું? મારા ફેરવાનું મન જ ન થાય. અરે મન બુદ્ધિની અપેક્ષા કરી નાખ, શું ન થાય? ફેરવાનું કેમ મન ન થાય? કંટાળો એટલું જ ને. કામ એ કંટાળો આવે છે એ ગયા જન્મના નાલાયક સંસ્કારો છે. જેમ જેમ કંટાળો આવે તેમ તેમ વધારે ભજન કરીએ. સેવામાં કંટાળો આવે, ભજનમાં કંટાળો આવે છે. જેથી મન બુદ્ધિના સત્સંગ કરવો નથી, એ તો તમને ખબર છે. મહારાજે કહ્યું ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી
વાત નથી. અનંત પ્રકારની વાતો ધરતી પર છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત ભગવાનનું ભજન. ધ્યાન રાખજો, એટલી સરસ વાત છે. કાજે ભગવાનનું કર્યું સર્વે થાય છે. સાંભળો, ભગવાન સ્વામિનારાયણ વચ્ચે કે લીટી નહીં ભૂલી ગયા. આ બેને કોઈ કનેક્શન જ નહીં. પહેલું શું લખ્યું? જે ભગવાનને ભજવા એથી મોટી બીજી કોઈ મોટી વાત નથી. હવે તરત જ લખ્યું પાછું કે મુક્તાન સ્વામી ભૂલી ગયા નથી. ધ્યાન રાખજો, તમારામાં બધી બુદ્ધિ લગાડે. મુક્તાન સ્વામી ભૂલી ગયા. મહારાજ બોલ્યા છે પણ મુક્તાન સ્વામી લખવાનું ભૂલી ગયા છે. આ મહારાજે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ લખ્યો છે. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. લે, કોઈ કનેક્શન નથી આ બે લીટી સાથે. ભગવાન ભજવા એથી કોઈ બીજી મોટી વાત નથી. આ તદ્દન તૃતીયમાં જ વાત કરી નાખી, કોઈના ભેજામાં ઉતરે જ નહીં. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે. પછી સમજાવું છે, આ મને યાદ કરાવજો. અને એથી આગળ પછી લખી નાખે, મને તો આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે. આ સભાનું કર્યું થાય. હદ થઈ ગઈ, હદ થઈ ગઈ. સમજ પડે છે તમારો કેટલો બધો મહિમા લખી નાખ્યો અમને. ભગવાન સ્વામિનારાયણે એ લયા ખાચર, વસ્તા ખાચર, ઉલારી વસ્તા ખાચર ને લયો ખાચર કેવો પોતાના બળદિયા ચોરી, કોઈ ચોરી જાય એ કોકના ચોરી આવે, 2 જોડ લાવે, 4 જોડ લઈ આવે. મારી 1 જોડ ગઈ તો 4 જોડ. એવા બધા ખાચરો. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે પાછું? લે, ભગવાન સ્વામિનારાયણનું ટોટલ ખવાઈ ગયું લાગે, બીજું ખતમ થઈ ગયું. કોઈ કનેક્શન નહીં બધા આ વાતનું. મારું ધાર્યું તો બરોબર છે. આજે સામે બેઠા છે જે બળધિયાઓ જ છે. આ સમય તો આ સભાનું કર્યું થાય છે. એટલે મહારાજે કેટલો બધો અપરંપાર મહિમા તમારો લખી નાખ્યો. આ શબ્દ આ લીટીને કાંઈ નાખવી પડે, કદાચ ખોટું લખી બોલ્યા. પણ યોગી મહારાજે કઢાઈ નથી એટલે સાચું બોલ્યા છે. આપણે પહેલા તો કેટલા નસીબદાર છે, ભગવાન આપણને નજરમાં લીધા. પછી બીજા એટલા બધા નસીબદાર છે. અને મહારાજે એક વચનામાં કહ્યું કે અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લય કરે એવા સમત એવા કરવા એવા તમારે કાંઈ વાર નથી. લે, સર્વરૂમી રહિત ને માઇક ગુણે રહિત સર્વેને કરવા તેમાં કોઈ વાર નથી. અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે અને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ ક્રિયાને કરે એવા સર્વેને કરવા તેમાં તો કોઈ વાર નથી. પણ અમારી ઈચ્છા એ કરીને તમને રાખ્યા છે, તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે એ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સુખને કાજે. એક બાજુ આવું લખ્યું, તમે આવા છો, કાંઈ વાર નથી, એક જ વાર છે, આત્મીયતા. સમજો, પહેલું કે આપણને પોતાના સેવા આપી, દર્શન આપી. બીજું, કાંઈ વાર નથી, ખોટું છે વાર. તો તમે આટલા બધા આમાં કાંઈ વાર નથી, કાંઈ મનુષ્ય ભાવ છે. તમારે 3 જ વસ્તુ કરવાની: સેવા, ભજન, કથા વાર્તા. કાંઈ નહીં, 3 જ વસ્તુ: સેવા, ભજન ને કથા. મધ્ય 41 પ્રમાણે સેવા થાય છે, પ્રથમ 23-24 પ્રમાણે ભજન થાય છે, મધ્ય 41 પ્રમાણે સેવા થાય છે. કાર્યની બહારના છેલ્લા પેરેગ્રાફ પ્રમાણે કથા વાર્તા વાગોડાય છે. 3 મહિના સુધી આ જ પ્રેક્ટિસ કરાવી છે. એટલે અને શ્રી નરનારાયણના પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. તે લોકો કહીએ છીએ જેવો અમે મનમાં ગાર કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે. અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું. જ્યાંને રાજ આવો તો તેને રાજ આવે છે, અનુરાજ જાઓ તો તેનું જાય છે. ધારીએ તો આપણે આટલો વરસાદ અહીં થાવો તો તે ત્યાં જરૂર થાય છે, અહીં ન થાવો તે ત્યાં નથી થતો. વળી ધારીએ છીએ અને ધન પ્રાપ્ત થાવો તો તે થાય છે, અને ન થાવો તો તેને નથી થતું.
મહારાજે એટલું બધું સ્પષ્ટ લખી નાખ્યું. અને દીકરો આવો તો એની પોતાની સુપ્રીમસીનું વર્ણન છે. ધારીએ જે આને દીકરો ના આવો તો તેને આવતો જ નથી, આને રોગ થાવો તો તેને રોગ પણ થાય છે, અને રોગ ન થાવો તો તેને રોગ પણ નથી થતો. એની આ કરતા હરતા એક શબ્દ અલગ છે. આને કેટલું વિસ્તૃત વર્ણન કરીને સમજાયું છે કે કરુણા જ કહેવાય નહીં, કેટલી બધી કરુણા કહેવાય. આ વાતના સમજાવું ત્યાં આગળ. ત્યારે તમે કહેશો જે સત્સંગ એને સુખ દુઃખ થાય છે, એને રોગાદિક પ્રાપ્ત થાય છે, એને કંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે, અને મહેનત કરીને મરી જાય છે, પણ તો પણ દરિદ્ર જેવો રહે છે, તો એનું તો